નમસ્તે મિત્રો. ભગવદ્ ગીતાના પ્રથમ 9 અધ્યાયમાં આપણે કર્મ અને ભક્તિનો પાયો સમજ્યો. આજે આપણે 10મા અધ્યાયથી 18મા અધ્યાય સુધીની યાત્રા કરીશું, જ્યાં ભગવાન કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે અને જીવનના ગૂઢ રહસ્યો પરની પડદો ઉઠાવે છે. ચાલો જાણીએ જીવન જીવવાનો અંતિમ સાર. અધ્યાય 10 અને 11 વિભૂતિ યોગ અને વિશ્વરૂપનું દર્શન. ભગવાનની અનંત શક્તિઓ અને વિરાટ સ્વરૂપ. અધ્યાય 10માં ભગવાન કહે છે કે આ સૃષ્ટિમાં જે પણ તેજસ્વી અને સુંદર છે તે મારો જ અંશ છે. નદીઓમાં હું ગંગા છું, સ્થાવરોમાં હું હિમાલય છું. અધ્યાય 11માં અહીં અર્જુનની વિનંતી પર ભગવાનનો પોતાનો વિશ્વ સ્વરૂપ પ્રગટ કરે છે. હજારો સૂર્યના તેજ સમાન આ સ્વરૂપ જોઈ અર્જુન ગભરાઈ જાય છે અને સમજે છે કે આખું બ્રહ્માંડ કૃષ્ણમાં જ સમાયેલું છે. અધ્યાય 12 ભક્તિ યોગ સાકાર અને નિરાકાર. અર્જુન પૂછે છે કે શ્રેષ્ઠ કોણ? ભગવાન કહે છે કે જે મને મન અર્પણ કરીને ભજે છે તે શ્રેષ્ઠ છે. ભગવાનને એવો ભક્ત પ્રિય છે જે કોઈનો દ્વેષ નથી કરતો, સુખ દુઃખમાં સમાન રહે છે અને હંમેશા સંતુષ્ટ રહે છે. અધ્યાય 13 અને 14 પ્રકૃતિ, પુરુષ અને 3 ગુણો. શરીર અને આત્માને દર્શાવતું ગ્રાફિક છે. અધ્યાય 13માં ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આપણું શરીર એક ક્ષેત્ર એટલે કે ખેતર છે અને આત્મા તેને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણો છે: સત્વ જ્ઞાન અને શાંતિ, રજસ ઈચ્છા અને રાગ, તમસ આળસ અને અજ્ઞાન. જીવનનો ઉદ્દેશ્ય આ 3 ગુણોથી ઉપર ઉઠીને ગુણાતીત બનવાનો છે. અધ્યાય 15માં પુરુષોત્તમ યોગ. આ અધ્યાય ગીતાનો સાર માનવામાં આવે છે. સંસારને એક ઊંધા વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યો છે જેના મૂળ પરમાત્મા છે. જે વ્યક્તિ અશક્તિના શસ્ત્રથી આ વૃક્ષને કાપે છે તે જ પરમપદને પામે છે. ભગવાન અહીં પોતાની ઓળખ પુરુષોત્તમ તરીકે આપે છે. અધ્યાય 16 અને 17 દેવી આસુરી, સંપત્તિ અને શ્રદ્ધા છે. અધ્યાય 16માં ભગવાન દેવી ગુણો, નિર્ભયતા અને સત્ય, અને આસુરી ગુણો, અભિમાન અને ક્રોધ વચ્ચેનો તફાવત સમજાવે છે. અધ્યાય 17માં આપણી શ્રદ્ધા, આહાર અને દાન પણ 3 ગુણો સત્વ, રજસ અને તમસ મુજબ હોય છે. ઓમ તત્સત ના ઉચ્ચારણ સાથે દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરવાની શીખ અહીં માનવામાં આવે છે. અધ્યાય 18માં મોક્ષ સંન્યાસ યોગ. સંપૂર્ણ સમર્પણ અને અંતિમ ઉપદેશ છે. આ ગીતાનો ઉપસંહાર છે. ભગવાન અર્જુનને કહે છે કે ફળની આશા છોડીને પોતાનું કર્તવ્ય કર અને સૌથી મોટો મંત્ર આપે છે: સર્વધર્મ પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ. બધા ધર્મો આશરા છોડીને માત્ર મારા શરણમાં આવી જાય, હું તને પાપોમાંથી મુક્તિ અપાવીશ. અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, એટલે મારો મોહ નાશ પામ્યો છે, મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. મિત્રો, 10 થી 18 અધ્યાય આપણને શીખવે છે કે જીવન એક યુદ્ધ છે, પણ જો આપણો સારથી ઈશ્વર હોય અને આપણું કર્મ નિસ્વાર્થ હોય તો વિજય નિશ્ચિત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો અને તમારી પસંદગીનો શ્લોક કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.